હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે પાસાને બે વખત ઉછાળવાથી મળતી ઘટનાઓની સંભાવનાની વાત કરવાની. એની અંદર મુખ્ય રહે છે તો પાસા ઉપરના અંકોનો સરવાળો, પાસા ઉપરના અંકોનો ગુણાકાર, અને તેને કઈ રીતે ઝડપથી સોલ્વ કરી શકાય તે જુદી જુદી ટ્રીક દ્વારા આપણે એને સમજીએ. તો સૌથી પહેલું તો કે પાસાને જ્યારે બે વખત ઉછાળીએ છીએ અથવા તો પ્રશ્ન એવો હોય કે બે પાસાને તમે એક વખત ઉછાળો, આ બંને શબ્દનો અર્થ એક સમાન થશે. એક પાસાને તમે બે વખત ઉછાળો અથવા તો બે પાસાને કેટલી વખત ઉછાળો? એક વખત ઉછાળો, તો મળતા કુલ પરિણામ તો અગાઉ પણ કીધું હતું કે 6 ની 2 ઘાત એટલે કેટલા પરિણામ થવા જોઈએ? તો કે 36 પરિણામ થાય. તો આ 36 પરિણામનો અર્થ શું થાય? તો કે માનો તમે પહેલો પાસો ઉછાળો ત્યારે તમને 1 મળ્યો, બીજી વખત પાસો ઉછાળો ત્યારે પણ 1 મળ્યું, તો તમારું પરિણામ બની ગયું 1 1. હવે પહેલી વખત ઉછાળો છો ત્યારે 1 મળ્યો, પણ બીજી વખત ઉછાળો ત્યારે એવી પણ શક્યતા કે 2 મળે. પહેલી વખતમાં 1 મળે, બીજી વખતમાં 3 મળે, પહેલી વખતમાં 1, ત્રીજી વખતમાં તો કે 4 મળે. તો આવી રીતે જ્યારે આપણે લખીએ છીએ તો આપણા પરિણામો કેટલા થશે? 36. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. એવી જ રીતે પહેલા પાસા ઉપર 2 મળે તો બીજી વખત 1 મળે, પહેલા પાસા ઉપર 2 મળે, બીજી વખત 2 મળે, પહેલા પાસા ઉપર 2, બીજી વખતમાં તો કે 3. તો આવી રીતે જ્યારે આપણે લખીએ ત્યારે વધુમાં વધુ શું મળે? તો કે 6 6 મળી શકે, અને ઓછામાં ઓછું પરિણામ તો કે 1 1 મળી શકે. હવે આના ઉપરથી કુલ પરિણામની સંખ્યા નિર્ધારિત થઈ ગઈ તો કે 36 પરિણામો આવશે. તમારે બધાએ પહેલા પરિણામો જે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેવા, અને પછી જે કોઈ ઘટનાઓ કહેવામાં આવે છે તે સાથે નોટ ડાઉન કરતા રહેવું. સમાન અંક મળે. પાસાને તમે બે વખત ઉછાળો છો ત્યારે પાસા ઉપરના અંકો કેવા રહેતા હોય? સમાન. સમાનનો અર્થ થાય કે પહેલા પાસા ઉપર 1 હોય તો બીજા પાસા ઉપર 1 જ મળવું જોઈએ. પહેલા પાસા ઉપર 2 હોય તો બીજા પાસા ઉપર 2 હોવું જોઈએ. પહેલા પાસા ઉપર 3, બીજા પાસા ઉપર 3, પહેલા પાસા ઉપર 4, બીજા પાસા ઉપર 4. તો 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. એટલે કે અહીંયા આગળ જે પરિણામો છે એના ડાયાગોનલ ઉપર ચાલે, તો આપણને જે પરિણામો મળ્યા એ કેવા મળશે? તો કે એક સમાન મળશે, બાકી કોઈ જગ્યાએ સમાન પરિણામો હશે નહીં. તો સમાન અંક મળે એવા શક્ય પરિણામોની સંખ્યા 6, કુલ પરિણામ 36 હોય, તો ઘટના A માટે શક્ય પરિણામ 6/36 એટલે 1/6. તમે ઘટના A લખો છો ત્યારે મળતા પરિણામ તમારે લખવા હોય તો 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. હવે ઘટના B કે જે પ્રશ્ન નંબર 24 સ્વાધ્યાય 15.1 નો છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. એટલે કે તમે પાસાને ઉછાળો પહેલી વખત અથવા તો બીજી વખત, કોઈ પણ વખત શું ન હોવું જોઈએ? તો કે 5 ન હોવું જોઈએ. શું ના પડે છે? તો કે 5 હોવાની ના પડે. 5 હોવાની ના પડે એટલે કે આ લાઈન ન હોવી જોઈએ. એવી જ રીતે 5 હોવાની ના પડે એટલે અહીંયા આગળ જ 5 હોય, તો આ લાઈન પણ શું થઈ જશે? તો કે કેન્સલ થશે. તો તમે જોઈ શકો કેટલા પરિણામ કેન્સલ થઈ ગયા? તો કે અહીંયા આગળ તમે 6 અને અહીંયા આગળ પણ 6 વિચારો, પણ એની અંદર આ પરિણામ બે વખત આવ્યું. બે વખત આવ્યું તો આપણે તો એક જ વખત ગણવાનું હોય, એટલે કે 11 પરિણામ કેન્સલ થઈ ગયા. તમે જો આમ ગણી લો તો કેટલા પરિણામ કેન્સલ થઈ ગયા? 11. તો કે 11 પરિણામ એવા છે કે જેની અંદર તમને ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે છે, પણ આપણને પ્રશ્ન એવો હતો કે પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. એને ઝડપથી સોલ્વ કરવા માટે આપણે શું કર્યું? તો કે 5 હોય બધાને કેન્સલ કરી નાખ્યા. તો 36 માંથી 11 કાઢી નાખો, તો એ ઘટના B માટેના શક્ય પરિણામ કેટલા થઈ જશે? તો કે ઘટના B માટેના શક્ય પરિણામ 36 માંથી 11 બાદ કરી નાખો. અહીંયા આગળ શું કરવાનું? તો કે 36 માંથી 11 બાદ કરો એટલે 25 થઈ જશે. તો 25/36, કારણ કે કુલ પરિણામ 36 છે. ત્યાં આગળ છેદ ઉડશે નહીં. હવે તો કે ઘટના C પણ પ્રશ્ન નંબર 24 ની અંદર પૂછેલી છે, જેની અંદર આપણે વાત કરીએ આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર વિચારીને લખવાનું રહેશે. ઓછામાં ઓછી એક વાર લોજિક હું તમને કહું છું, તમારો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો. ઓછામાં ઓછી એક વારનો અર્થ થાય કે એક અથવા તો એકથી કેવું તો કે વધુ. એક વખત 5 મળે અથવા એકથી વધારે, એટલે કે બે વખત 5 મળે તો બધા પરિણામ છે એ લઈ લેવાના. તો અહીંયા આગળ તમે જોઈ શકો એક વાર પણ આની અંદર બે વખત હશે, તો એ પણ પરિણામ ગણવાનું છે. તો ટોટલ પરિણામ કેટલા થઈ જાય?
તમારો જવાબ ઝડપથી કોમેન્ટ બોક્સમાં. તમે જોયું કે આપણે અગાઉ પણ કીધું હતું કે આ 6 અને આ પણ 6 એમાંથી એક પરિણામ બે વખત આવે તેને કેન્સલ કરી નાખીએ કેટલા થઈ જાય તો કે 11 પરિણામ એવા છે કે જેમાં એક અથવા તો એકથી વધારે વખત તમને 5 મળે. પણ માની લ્યો કે ન્યા આગળ પ્રશ્ન એવો પૂછ્યો હોત કે ઉપરના પૃષ્ઠ ઉપર 5 ફક્ત ને ફક્ત એક જ વખત હોવું જોઈએ. કેટલી વખત હોવું જોઈએ તો કે એક જ વખત હોવું જોઈએ. એક વખતનો અર્થ થાય કે આ 5 5 જે બંને વખત આવે છે એ નથી લેવાનું. તો તમારા પરિણામ આ 4 આ 5 આ ઉપરના 4 અને નીચેનું 1 એટલે 5 5 ને 5 ટોટલ કેટલા થઈ ગયા તો કે 10 પરિણામો એવા તમને મળશે કે જેમાં ઉપરના પૃષ્ઠ ઉપર શું રહેલું છે તો કે 5. એટલે ધ્યાન રાખવાનું કે ઓછામાં ઓછો શબ્દનો ઉપયોગ કરેલો છે કે નથી કરેલો. તો ફક્ત એવું કીધું હતું કે એક જ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તો કેટલા પરિણામ આવે 10. તો 10/36 ને પછી આપણે છેદ ઉડાડીએ તો 5/18 થાય. હવે તો કે પહેલા આપણે ગુણાકાર જોઈ લઈએ પછી આપણે સરવાળા તરફ જઈએ. સરવાળામાં ઘણા બધા દાખલાઓ બનશે. જ્યારે ગુણાકારની અંદર તો કે લિમિટેડ મુખ્ય જે પૂછે છે એવા તો કે ગુણાકાર કેવો કીધો હોય યુગ્મ. હવે પહેલું તો લોજિક તમે સમજી લો ને તો દાખલાઓ ઝડપથી થાય. યુગ્મ ગુણાકારનો અર્થ થાય કે બેકી સંખ્યા થાય. તો આ તમને બેકી સંખ્યા મળે ક્યારે? પાસા ઉપરના ગુણાકાર યુગ્મ થાય એ તમને મળે ક્યારે તો કે જ્યારે તમારો કોઈ એક અંક બેકી સંખ્યા હોય ત્યારે તમારો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા થાય. આવું જ્યારે કે તમે ગુણાકાર કરતા હો ત્યારે વિચારો તો આની અંદર તમને વધારે આઈડિયાઓ આવશે કે પાસા ઉપર ક્યારે તમને યુગ્મ અંક મળી શકે. તો કે કોઈ પણ એક અંક યુગ્મ હોય. માની લો કે એક અંક 2 છે એનો ગુણાકાર હું 2 હારો કરું તો 4 થાય. એક અંક યુગ્મ છે બીજો અંક અયુગ્મ એટલે કે મેં 3 લીધા તો 2 અને 3 નો ગુણાકાર પણ શું થાય 6. તો પાસા ઉપર જો એક અંક યુગ્મ હોય તો આપણો ગુણાકાર યુગ્મ સંખ્યા થાય છે. પણ જો એક અયુગ્મ અને બીજો અંક પણ આપણે શું લઈએ તો કે અયુગ્મ જ લઈએ એટલે કે 3 લઈએ અને 5 લઈએ તો એનો ગુણાકાર હંમેશા શું હોય અયુગ્મ હોય. એટલે કે અયુગ્મ ગુણાકાર ક્યારે થાય તો કે બંને અંક કેવા હોવા જોઈએ તો કે અયુગ્મ હોવા જોઈએ. અયુગ્મ ગુણાકાર તમને ત્યારે જ મળે જો બંને અંક અયુગ્મ હોય. હવે આપણે તો કે જે આપણી પાસે 36 પરિણામો છે એને યુગ્મ ગુણાકાર ક્યારે થશે અયુગ્મ ગુણાકાર ક્યારે મળશે તે આપણે ઝડપથી સમજી લઈએ. આપણો નિયમ યાદ રાખો કે એક યુગ્મ હોય ને એક યુગ્મ હોય તો ગુણાકાર યુગ્મ આવે એટલે બધી જગ્યાએ ગુણાકાર નથી કરવાનો કારણ કે 36 પરિણામ છે. 36 પરિણામના તમે ગુણાકાર કરો પછી ગુણાકારમાંથી યુગ્મ સંખ્યાઓ કેટલી મળી ગોતો અને પછી તમારો જવાબ લખો તો પેપરની અંદર સમય ઘટે. તો લોજિક ઉપર આવી જઈએ. શું લોજિક કીધું તો કે એક અંક યુગ્મ હોવો જોઈએ. આ લાઈનમાં તમે જો બધી જગ્યાએ 2 છે તો એક અંક યુગ્મ થઈ ગયો એટલે આ 6 પરિણામ કેવા છે તો કે યુગ્મ ગુણાકાર. આ 4 છે 4 વાળી આખી લાઈન છે એટલે 6 પરિણામ યુગ્મ ગુણાકાર આપશે. આ 6 છે તો 6 પરિણામ યુગ્મ ગુણાકાર આપશે. હવે પહેલી લાઈનમાં આવી આવો. ઉપરની લાઈન 2 4 અને 6 જે યુગ્મ સંખ્યાઓ છે એટલે કે 3 યુગ્મ સંખ્યાઓ થઈ એટલે કે 3 વખત યુગ્મ ગુણાકાર મળશે. એવી જ રીતે આ લાઈનમાં પણ એવા છે 2 4 6 તો 3 2 4 અને 6 એટલે 3 છે. તો ટોટલ ગણી નાખો કેટલા થઈ ગયા તો કે 27 પરિણામો થશે. કેટલા થશે 27. યુગ્મ ગુણાકાર થાય એવા પરિણામોની સંખ્યા 27 છે. ઇન કેસ કેટલું બધું આવી રીતે ન વિચારો તો યાદ સીધું રાખી લો કે ગુણાકાર યુગ્મ થાય એવા પરિણામ કેટલા છે તો કે 27 છે. તો ઘટના D થવાની સંભાવના 27/36 9 તેરી 27 9 ચોક 36 સંભાવના થઈ ગઈ 3/4. હવે પાસા પરના અંકોનો ગુણાકાર અયુગ્મ. હવે ટોટલ 36 માંથી 27 વખત શું રહેલું હોય તો કે યુગ્મ ગુણાકાર. તો 36 માંથી 27 બાદ કરી નાખો એટલા અયુગ્મ હોય તો એ કેટલા હોય તો કે 9 પરિણામ હોય. તો ઘટના E થવાની સંભાવના કેટલી થઈ જાય તો કે 9/36 આ 9 ચોક 36 એટલે 1/4 થશે. ઇન કેસ કે આપણે આ પરિણામો નથી ગણવા પણ આપણે પહેલા યુગ્મ ગુણાકાર મેળવેલા છે
તો અયુગ્મ ગુણાકાર થાય એની શું ઘટના થઈ જાય? તો કે પૂરક ઘટના થાય. તો પૂરક ઘટના માટે શું કરી શકાય? તો કે ઘટના ઈ મેળવીએ તો 1 શું હોય? તો કે યુગ્મ ગુણાકાર થવાની સંભાવના. યુગ્મ ગુણાકારની સંભાવનાને બાદ કરી નાખો એકમાંથી, એટલે કે 3/4 બાદ કરી નાખો. 4 નો લસા લઈ લો. 4 × 4 - 3 એટલે કે 1 ને 1/4. તો અહીંયા આગળ ગુણાકારના જે મુખ્ય બે હતા એ પ્રશ્ન પૂરા થઈ ગયા. પણ ઇન કેસ કે ઘણી વખત એવું પૂછના કે ગુણાકાર છે એ 10 થાય, પાસા પરના અંકોનો ગુણાકાર 10 થાય, તો એ પરિણામ બેઝ ન હોય, આપણા લોજિક ઉપર વ્યૂ જાય કે લોજિક એટલે શું? 10 ગુણાકાર કેવી થાય? તો કે 2 અને 5 હોય અથવા 5 અને 2 હોય. તો આ પરિણામ કેટલા મળવાના? તો કે 2 જ મળવાના છે. ગુણાકાર 10 થાય તો આ 2 જ પરિણામ મળવાના છે. તો 2/36. 2/36 એટલે શું થઈ જાય? 1/18 થાય. તો એ તમારે એટલું યાદ રાખવાનું કે વધુમાં વધુ ગુણાકાર પાસા ઉપર કેટલો થાય? 36. વધુમાં વધુ ગુણાકાર તમારો પાસા ઉપરનો કેટલો થાય? 36 થાય. 36 થી વધારે ગુણાકાર ક્યારેય ન થાય. અને ઓછામાં ઓછો ગુણાકાર તો કે 1 × 1 એટલે 1 થાય. ઇન કેસ કે એવો પ્રશ્ન પૂછેલો હોય કે પાસા પરના અંકોનો ગુણાકાર વધુમાં વધુ ખાલી જગ્યા થાય તો 36, પાસા પરના અંકોનો ગુણાકાર ઓછામાં ઓછો કેટલો થાય? તો 1. હવે તો કે ગુણાકાર ઉપરથી આપણે હવે જઈએ છીએ સરવાળા. ગુણાકાર અને સરવાળાને ભેગા ન કરતા. હવે તો કે સૌથી પહેલો પ્રશ્ન જેમ ગુણાકારમાં છેલ્લે પૂછ્યો, અહીંયા આગળ સૌથી પહેલા પૂછી લઈએ કે પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો કેટલો થશે? તો બંને પાસા ઉપર સ્પષ્ટ છે કે એક સૌથી ઓછા અંક મળે તેનો સરવાળો કરો તો ઓછામાં ઓછો સરવાળો કેટલો થઈ જાય? તો કે 2. એટલે કે જે ઉપરની લાઈન છે ને ત્યાં આગળ હું લખું છું કે પાસા પરના અંકોનો સરવાળો. શું ઉપર લખવામાં આવે છે? પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો 2 થાય. તો પાસા ઉપર વધુમાં વધુ કેટલું થાય? તો કે 6 અને 6 એટલે કે 12 થાય. વધુમાં વધુ સરવાળો 12 થશે. તો હવે આપણે સરવાળા લખતા જઈએ. કયા કયા મળે? તો કે 2 સરવાળો થાય 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે તો કે તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે પાસા પરના અંકોનો સરવાળો 7 થાય તો તેની સંભાવના મેળવો. તો શું કરવું પડે તમારે? તો કે આ 36 પરિણામ લખ્યા હોય એક તો એ 36 પરિણામમાં તમે સરવાળો કરો. એ સરવાળામાંથી પાછા ગોતો કે 7 સરવાળો કેટલામાં થાય છે અને પછી આપણો જવાબ લખીએ તો ઘણો બધો સમય આપણો જાય. એની કરતા તો કે સીધી ટ્રીક મુજબ વયા જાઓ કે પાસા ઉપરના અંકોનો સરવાળો 2 થી ક્યાં સુધી મળે છે? 12 સુધી. તો હું પરિણામને વિભાજિત કરી દઉં છે, તમને ઝડપથી યાદ પણ રહી જશે. પાસા ઉપર સરવાળો 2 થાય એવું એક પરિણામ છે. પાસા ઉપર 3 સરવાળો થાય એવું 2 પરિણામ છે. પાસા પરના અંકોનો સરવાળો 4 હોય તેવા 3 પરિણામ, 5 સરવાળો થાય એવા 4, 6 સરવાળો હોય એવા 5 પરિણામો, 7 સરવાળો થાય એવા 6. 1 થી 6 લાઈનમાં લખ્યું કે ન લખ્યું? યાદ રહી જાય કે ન રહી જાય? હવે તો કે ક્રમને ઊંધો કરી નાખો. ક્રમને ઊંધો કરો એટલે કે સરવાળો 8 થાય એવા પરિણામ તો કે 5, 9 સરવાળા વાળા તો કે 4, 10 સરવાળા વાળા 3 2 1, લાસ્ટ એક 2 2 3 3 4 4 5 અને છેલ્લે તો કે 6. એટલે કે સૌથી વધારે પરિણામો કયા સરવાળા માટે મળશે? તો કે પાસા પરના અંકોનો સરવાળો 7 થાય એવા સૌથી વધારે પરિણામો કેટલા છે? 6. પાસા પરના અંકોનો સરવાળો 6 થાય એવા પરિણામો કેટલા? તો કે 5 છે. પાસા પરના અંકોનો સરવાળો 8 થાય એવા પરિણામો કેટલા છે? તો કે 5 છે. અહીંયા આગળ જે લખ્યું શું લખ્યું છે? તો કે મળતા પરિણામો સરવાળાના સંદર્ભમાં. હવે તો કે આપણે જોવાનું છે તો કે સંભાવના જોવી છે. એ ઉદાહરણ નંબર તમને 13 ની અંદર પૂછેલો. કયા ઉદાહરણમાં પૂછેલો છે? તો કે ઉદાહરણ નંબર 13 ની અંદર 3 ઘટના છે જે આપણે પહેલા જોઈ લઈએ, પછી અલગ અલગ રીતે હું પ્રશ્ન બોલું છું, તમારે જવાબ કહેવાનો રહેશે. ઉદાહરણ નંબર 8 ની અંદર ઉદાહરણ 13 માં એવો પ્રશ્ન છે કે પાસા પરના અંકોનો સરવાળો 8 થાય. પાસા પરના અંકોનો સરવાળો 8 થાય એવા પરિણામો આપણને મળે છે કેટલા? 5. તો એની સંભાવના કેટલી થઈ જશે?
તો કે 5 ના છેદમાં તો કે 36, કારણ કે આપણા પરિણામો થઈ ગયા 5, જ્યારે કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ 36. એવી જ રીતે પાસા ઉપરના અંકોનો સરવાળો 13. આ કેવી ઘટના થઈ ગઈ તો કે અશક્ય ઘટના કહેવાય. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં. 13 છે તે તો કે પાસા ઉપર શક્ય નથી કારણ કે વધુમાં વધુ સરવાળો 12 થાય તો 13 સરવાળો થઈ શકે નહીં, તો 0 પરિણામ, કુલ પરિણામ 36, સંભાવના 0, કારણ કે અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. ઘટના સી, પાસા પરના અંકોનો સરવાળો 12 અથવા તો 12 થી ઓછો જ હોય. 12 કે 12 થી ઓછો હોય તો આ તમામ શક્ય ઘટના થઈ ગઈ, કારણ કે 12, 11, 10, 9 એ બધી સંખ્યાઓ શક્ય છે. અને વધુમાં વધુ પણ કેટલો મળે તો કે 12 જ મળે. તો આ શક્ય ઘટના છે એટલે 36 પરિણામ બધા આવી જશે. 12 કે 12 થી ઓછા એટલે આ બધા પરિણામોનો સરવાળો કરો તો કુલ પરિણામો થાય 36. 36 ના છેદમાં 36 એટલે સંભાવના કેટલી થઈ જશે તો કે 1. આ શક્ય ઘટના છે. હવે તો કે પ્રશ્ન અલગ અલગ હું કહું છું. માની લો કે પ્રશ્ન એવો પૂછેલો કે પાસા પરના અંકોનો સરવાળો 11 થી વધુ થાય. પાસા પરના અંકોનો સરવાળો શું પૂછેલો? 11 થી વધારે. 11 થી વધારે એટલે કે પાસા પરના અંકનો સરવાળો શું થાય તો કે 12 જ થઈ શકે, જે માટે શક્ય પરિણામ 1 છે. તો આની સંભાવના થઈ જાય તો કે 1/36. શું મળશે? 1/36. હવે થોડુંક તો કે આપણે વધારીએ પ્રશ્નને. પાસા પરના અંકોનો સરવાળો 5 થી વધુ. ધ્યાન રાખજો, અહીં પાસા પરના અંકોનો સરવાળો 5 થી વધુ અને 8 થી ઓછો. 5 થી વધુ, 8 થી ઓછો. 5 થી વધારે હોય એવો જ સરવાળો લેવાનો, 8 કરતા ઓછો હોય એવો જ સરવાળો લેવાનો. તો સરવાળા કયા કયા શક્ય બન્યા? 6 અને 7. હવે 6 સરવાળા હોય એવા 5 પરિણામ, 7 સરવાળા હોય એવા 6 પરિણામ. તો 6 અને 5 એટલે કેટલા પરિણામો થઈ ગયા? 11 પરિણામ થયા. અને 11 પરિણામ થયા તો એની સંભાવનાને આપણે અત્યારે કહી દઈએ d. તો આ d ઘટનાની સંભાવના શું થઈ જશે? 11/36. તો આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે. હવે કેસ કે થોડો ફેરફાર કરે વધુ અને એવો પૂછે કે પાસા પરના અંકોનો સરવાળો યુગ્મ સંખ્યા હોય. પાસા પરના અંકોનો સરવાળો કેવી સંખ્યાઓ મળે તો કે યુગ્મ. યુગ્મ એટલે 2, 4, 6, 8, 10 અને 12. હવે એની માટે જોઈ લો કે પરિણામો શું મળશે તો કે 1, 3 એટલે 4 થઈ ગયું. 4 અને 5 એટલે તો કે 9. 9 અને 5 એટલે તો કે 14. 14 અને 3 અને 1 એટલે 18. ઇન કેસ કે અહીંયા આગળ તમને પાસા પરના અંકોનો સરવાળો યુગ્મ પૂછે તો 18 પરિણામ હોય અને અયુગ્મ પૂછે તો 18 જ હોય. એટલે કે યુગ્મ સરવાળો અને અયુગ્મ સરવાળો મળે તે ઘટના કેવી છે તો કે એક સમાન છે. એટલે કે તે સમસંભાવી છે કે યુગ્મ સરવાળો મળે તે માટે મળતા પરિણામો, અયુગ્મ સરવાળો થાય તે માટે મળતા પરિણામો. તો એ બંને સંખ્યાઓ કેવી છે તો કે સમસંભાવી. એટલે કે યુગ્મ અને અયુગ્મમાં જો વિભાજિત કરી નાખ્યો તો સીધો જવાબ થઈ જાય 1/2. અથવા પરિણામની દ્રષ્ટિએ જુઓ તો 18/36 એટલે 1/2 મળશે. ફરીથી પ્રશ્ન બોલું છું. પાસા પરના અંકોનો સરવાળો યુગ્મ હોય. પાસા પરના અંકોનો સરવાળો યુગ્મ હોય એટલે 2, 4, 6, 8, 10 અને 12 સરવાળો થાય. એની સામે મળતા પરિણામોનો બધા સરવાળો કરો તો તમને કેટલા પરિણામો થશે તો કે 18. કારણ કે ટોટલ 36 હતા. 36 માંથી 18 પરિણામ યુગ્મ સરવાળો થાય, જ્યારે 18 ની અંદર શું થાય તો કે અયુગ્મ સરવાળો. સરવાળા માટે કેવું છે તો કે એક સમાન વિભાજન થાય, જ્યારે ગુણાકારમાં એક સમાન વિભાજન ન થાય. દર્શાવવા માટે એ બંને પ્રશ્ન આપણે જોઈએ છીએ. તો 18/36 એટલે કે 1/2 આપણને મળશે. તો આવા પ્રકારના પ્રશ્ન ઘણી બધી રીતે બની શકે. સરવાળા આધારિત ઘણા બધા બને કે સરવાળો 2 થાય તો એની સંભાવના 1/36. સરવાળો 3 થાય તો એની સંભાવના તો કે 2/36 છેદુલટ 1/18. સરવાળો 4 થાય એની સંભાવના 3/36 1/12. તો આવી રીતે બધા પ્રશ્નો તમે ગણી શકો છો.
તો અહીંયા આગળ આપણે હવે પાસાને પૂર્ણ કરીએ. સાથે એક યાદ રાખી લેજો કે જો પાસાને 3 વખત ઉછાળવામાં આવે તો 6 ની 3 ઘાત એટલે 216 પરિણામ થશે. હવે તમને આવા લેક્ચર પસંદ પડતા હશે તો અમારી ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો કે જેથી વધુને વધુ લોકો આ માહિતીનો ઉપયોગ કરી શકે. જય હિન્દ, જય ભારત.